એગ્રી કોમોડિટીઝના કારોબાર તરફ નજર કરી લઈએ. એગ્રી કોમોડિટીઝમાં મસાલા પેકમાં હળદરમાં સારી મજબૂતી દેખાઈ રહી છે. 3.81% આસપાસની હળદરમાં મજબૂતી, જીરામાં પણ મજબૂતી, પણ ધાણામાં થોડી નરમાશ દેખાઈ રહી છે. વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું. અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે નોન એગ્રી કોમોડિટીઝ પર તો ખાસી અસર યુદ્ધ વિરામની આવતી દેખાય છે, પણ હવે એગ્રી કોમોડિટીની વાત કરી લઈએ. ત્યાં કઈ રીતની અસર રહેશે, અને જો મસાલા પેક સાથે આપણે શરૂઆત કરીએ તો ત્યાં આપની સલાહ કઈ રીતે બનશે? વેલ, મસાલા પેકમાં જે આપણે જોઈ રહ્યા છીએ કે હળદરમાં આપણને સૌથી વધારે તેજી જોવા મળી છે, કારણ કે અત્યારના ઓવરઓલ આપણે ડિક્લાઇન પણ જોઈએ યીલ્ડની, તો નિયરલી 10 થી 15% એક્સપેક્ટ કરી રહ્યા છે કે જે ક્રોપ આવી રહ્યો છે એમાં જે સારી ક્વોલિટીનું જે હળદર જે છે એ ઓછું છે, એટલે થોડુંક સપ્લાય ટાઇટનેસ થયું છે. પ્લસ બીજું આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે મિડલ ઇસ્ટથી જે એક્સપોર્ટ છે એ વચ્ચે બંધ થઈ ગયો હતો આ યુદ્ધના લીધે, અને આજે જે ન્યૂઝ આવ્યા છે યુદ્ધ વિરામનો, તો અગેન એક્સપેક્ટેડ છે કે ફરીથી મિડલ ઇસ્ટમાંથી એક્સપોર્ટનો ઓર્ડર આવી શકે છે, જેના લીધે આપણે જોઈ રહ્યા છે કે આજે એક સારી તેજી જોવા મળી રહી છે. અને હવે જો મને લાગે છે કે જો આ યુદ્ધ વિરામ કન્ટિન્યુ રહેશે તો 18,000 સુધીમાં પણ આપણને ભાવ જોવા મળી શકે છે, કારણ કે અત્યારના સારી ક્વોલિટીની હળદરની ડિમાન્ડ ઘણી છે, અને એ સારી ક્વોલિટીની હળદર માર્કેટમાં અત્યારે આવી નથી રહ્યો. એટલે ઓવરઓલ તેજીની જે રિકમેન્ડેશન છે 16,700ની આસપાસ બાય કરી શકાય છે. 1 થી 2 અઠવાડિયાનો ટાર્ગેટ રાખી શકાય 17,700નો, અને 16,200નો સ્ટોપલોસ રાખી શકાય. જીરાની વાત કરીએ તો જીરામાં પણ હવે ધીમે ધીમે માર્કેટમાં કોન્સોલિડેટ થાય છે, બટ અગેન 23,000ની ઉપર સસ્ટેન થવું થોડું જરૂરી છે. આ વખતે હમણાં છેલ્લે જે વરસાદ આવ્યો છે એના લીધે પણ અહીંયા ઊંઝામાં પાક જે છે એ થોડોક બગડી ગયો હતો માર્કેટ યાર્ડમાં, એટલે એના લીધે થોડુંક બુલિશ સેન્ટિમેન્ટ છે. એટલે આજના દિવસમાં જીરામાં પણ તેજી એક્સપેક્ટેડ છે. 22,900ના ટાર્ગેટથી બાય કરી શકાય, 22,300નો સ્ટોપલોસ રાખી શકાય. અને ધાણામાં આજે સિમ્પલ પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે, કારણ કે આપણે ઓલરેડી સારી 11,000, 17,000 થી 13,000 સુધીની એક રેલી જોવા મળી છે. અગેન કેરી ઓવર સ્ટોક નથી, માર્કેટમાં યાર્ડમાં જે આવી રહ્યો છે સ્ટોક એક આવતા વર્ષ કરતાં ઓછો છે. તેજી તો કન્ટિન્યુ જ રહેવાની છે, બટ હમણાં પૂરતું લાગી રહ્યું છે કે થોડુંક કરેક્શન આવશે. પ્રાઇસ આટલું બધી વધી છે, એટલે અત્યારના બાઇંગની રિકમેન્ડેશન નથી. જો 12,200, 12,400ની આસપાસ આવે છે, 1,000 રૂપિયાનું કરેક્શન, પછી જ બાઇંગની રિકમેન્ડેશન. એટલે અત્યારના ધાણામાં એવોઇડ કરવાની રિકમેન્ડેશન, ને જીરા અને હળદરમાં બાયની છે. જીરા અને હળદરમાં ખરીદી તરફની સલાહ બની રહી છે, તો વાત કરી લઈએ હળદરની. 17,700ના ટાર્ગેટ બની શકે છે. 16,200નો સ્ટોપલોસ રાખીને બાય કરીને ચાલો. 16,700 આસપાસથી તમે ખરીદી કરીને ચાલી શકો છો. જીરાની વાત કરીએ તો 22,900નો અહીંયા આગળથી જે છે ટાર્ગેટ બની શકે છે, અને 22,300નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો જીરા અને હળદરમાં ખરીદી કરીને ચાલો. ગુવાર પેકની વાત કરી લઈએ. ગુવાર પેકમાં પણ 0.5% ખરીદારી સાથેનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ગુવાર પેક માટે તમારી સલાહ ભાવિકજી કઈ રીતની બનશે? ગુવારમાં આપણે એસ્ટિમેટ કરીએ, ગવર્મેન્ટને પ્રોડક્શનનું એસ્ટિમેટ છે, તો સેકન્ડ એસ્ટિમેટ છે 15.55 લાખ ટન, 15 લાખ ટન, જે ગયા વર્ષ કરતાં થોડુંક ઓછું છે, અને થોડુંક ટાઈટ થઈ રહ્યું છે સપ્લાય, કારણ કે ફિઝિકલ મંડીમાં આપણે ડેઇલી જોઈએ છે તો 10,000 બેગ જ આવી રહ્યો છે, કારણ કે અત્યારના જે ફાર્મર્સ છે નવી રેબી ક્રોપ્સ છે એના હાર્વેસ્ટમાં પડી રહ્યા છે. અને ઓવરઓલ અહીંયાથી આપણે જોયું છે કે સોયાબીન મિલ અને કોર્નનું પણ કોસ્ટ જે છે વધી રહ્યું છે, જેના લીધે ગુવાર મિલનું યુઝ જે છે એ થોડું વધી રહ્યું છે, કારણ કે એની સામે જે પ્રોટીન ઓલ્ટરનેટિવ છે એ આ ગુવાર મિલ એટલીસ્ટ ચીપ દેખાઈ રહ્યું છે. એટલે મને લાગી રહ્યું છે કે આમાં પણ આપણને સીડ અને ગમ બેઉમાં તેજી જ જોવા મળી શકે છે. અત્યારે પ્રાઇસ થોડુંક કોન્સોલિડેટ કરી રહ્યું છે, બટ અગેન એક્સપેક્ટેડ છે કે હવે સીડમાં થોડું આપણને વધારે તેજી જોવા મળી શકે ગમની બદલે. તો સીડમાં 5,700ની આસપાસ જ બાય કરી શકાય છે. 58-50ના ટાર્ગેટથી 56-80નો સ્ટોપલોસ રાખી શકાય છે. અને ગમમાં પણ 10,700ની આસપાસ બાય કરી શકાય છે. 10,900ના ટાર્ગેટથી 10,600નો સ્ટોપલોસ રાખી શકાય છે. તો ગુવાર ગમમાં પણ ખરીદી કરીને ચાલવાની. ગુવાર ગમ, ગુવાર સીડ બંનેમાં ગુવાર પેકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. સીડની વાત કરીએ તો 5700થી બાય કરો. 5850નો ટાર્ગેટ અને 5680ના સ્ટોપલોસને તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને ગમમાં પણ 10,900ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, અને એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર.
તો આ સાથે જ કોમ્યુનિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.